192મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કવિ વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। કવિ વીર નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ તેમનો જન્મ સુરતમાં થયો હતો। સુરતમાં ઈચ્છા મહેતા ને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ કરી મુંબઈમાં સરકારી ગુજરાતી નિશાળમાં ભણ્યા। પછી સુરતના નાણાવટના નવલસાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે ભણ્યા। 1845માં અંગ્રેજી શાળામાં દાખલ થયા। 1850માં મુંબઈની એલિફન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવ્યો પણ કોલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો। 1852માં રાદેરની શાળામાં શિક્ષક તરીકે જોડાયા। આ સમયગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ જન્મ્યું। વર્ગમાં શીખવતી વર્ડ્સવર્થના કાવ્ય વર્ણનથી કવિતા અને તેના નિરૂપણો મોટો પ્રભાવ તેમના પર પડ્યો। 1858માં ઈષ્ટ દેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષણની નોકરીમાંથી હંમેશા માટે છૂટા થયા। 23મી વર્ષગાંઠથી નર્મદે કાવ્યલેખનનો પ્રારંભ કર્યો અને 1864ના સપ્ટેમ્બરની 1લી તારીખે 31 વર્ષની વયે દાંડિયો પાક્ષિકનો આરંભ કર્યો અને કવિ વીરના નર્મદે વિવિધ કવિતાઓ, સાહિત્ય અને જીવન ચરિત્રો પર અનેક પુસ્તકો લખ્યા હતા। ત્યારે આજે કવિ નર્મદની 192મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વુડા ઓફિસ પાસે આવેલ કવિ વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયરની ગેરહાજરી જોવા મળી હતી અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા।